नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम् मंगलमय मंगलकरन् वीतराग विज्ञान नमो ताय जाते भये अरहन् आदि महा વિષય ચાલુ છે. આ ગાથા ઉપસંહાર રૂપ ગાથા છે. કન્ક્લુઝન. શેનું કન્ક્લુઝન? મારો વિશ્વ સાથે શું સંબંધ નિશ્ચયથી છે? અધ્યાત્મ શાસ્ત્ર છે ને કુંદ કુંદ ભગવાનની શૈલી છે. પરમાર્થ દ્રષ્ટિએ જોતા મારો વિશ્વ સાથે શું સંબંધ છે એનું જે વિશ્લેષણ ભગવાન કરી રહ્યા હતા એનું કન્ક્લુઝન છેલ્લી ગાથામાં કરે. આ દેહધારીનું જીવન પલટાઈ જવામાં આ જે ગાથાઓ પ્રવચનસાર સૌથી વિશેષ નિમિત્ત થયું છે. પહેલી 5 ગાથા પ્રવચનસારની, પછી 92મી ગાથા, પછી સુખનું વિવેચન કરતી ગઈકાલે વિચારી હતી તે 2 ગાથાઓ 13 અને 76, અને 200મી ગાથા, અને ત્યાર પછી 201, 202, 203, 204 જેની અંદર જ્ઞાની જીવ સર્વસંગ પરિત્યાગ કરે છે. આ બધી ગાથાઓ, અને એક 238 ત્યાર પછી 238 આ ગાથા આપણને નિશ્ચયથી પરમાર્થ દ્રષ્ટિથી આપણો વિશ્વ સાથે શું સંબંધ છે એનું દિગ્દર્શન કરાવે છે. બસોમી ગાથાની ઉત્થાનિકા. 200મી ગાથાની ઉત્થાનિકા. ઉત્થાનિકા એટલે એમાં શું આવવાનું છે એની પ્રસ્તાવના શ્રીમદ ભગવદ અમૃતચંદ્ર દેવ કરે છે. હવે કોમા સામ્યને પ્રાપ્ત કરું છું એટલું ઇન્વર્ટેડ કોમામાં. એવી 5મી ગાથામાં કરેલી પૂર્વ પ્રતિજ્ઞાનું નિર્વહન કરતા થકા આચાર્ય ભગવાન પોતે પણ મોક્ષ માર્ગ ભૂત શુદ્ધાત્મ પ્રવૃત્તિ કરે છે. અત્યારે જેટલું સમજાય તેટલું સમજવું. ભગવાનની ભાષા થોડી અઘરી હોય તેથી આપણે કંઈ એમાં અપસેટ પણ થવાની જરૂર નથી. ભગવાનની ભાષા ઘણી અઘરી છે પણ ભગવાનનો ભાવ સાવ સહેલો છે. ભગવાનનો ભાવ સાવ સહેલો છે કે કેમ સાહેબ એમ કહો છો? કારણ કે ભગવાન એમ કહે તારી વારે વાર. શિષ્ય કહે સાહેબ મારો મોક્ષ કયા કાળમાં થશે, ક્યારે થશે, કેવા સંયોગમાં થશે? તો ભગવાન કે તારી વારે વાર. માટે ભગવાનની ભાષા અઘરી છે પણ ભગવાનનો ભાવ સહેલો છે.
એટલે આગળ 5મી ગાથામાં આચાર્ય દેવે પ્રતિજ્ઞા કરી હતી, જે આપણે બોલીએ છીએ. તો સુજ્ઞાન દર્શન શુદ્ધ મુખ્ય પવિત્ર આશ્રમ પામીને પ્રાપ્તિ કરું હું સામ્યની, જેનાથી શિવ પ્રાપ્તિ બને. દુનિયાના જીવોની દ્રષ્ટિએ તો આ શાસ્ત્ર છે. ભગવાને તો પોતાની અંતરયાત્રાનું આ શાબ્દિક સ્વરૂપ લખ્યું. ભગવાને આચાર્ય દેવે પોતે કરેલી અંતરયાત્રાનું આ શબ્દ સ્વરૂપ છે. એમાં પ્રાસંગિક અન્ય જીવોના કલ્યાણની ભાવના છે. એટલે કે મેં જે 5મી ગાથામાં પ્રતિજ્ઞા કરી હતી કે હવે હું સામ્ય નામના ચારિત્રને પ્રાપ્ત કરું છું, એ હવે હું એમાં સાક્ષાત પ્રવર્તન કરું છું. હવે સામ્યને પ્રાપ્ત કરું છું એવી 5મી ગાથામાં કરેલી પૂર્વ પ્રતિજ્ઞાનું નિર્વહન. નિર્વહન એટલે શબ્દશઃ પ્રમાણિકપણે પાલન કરવું. તે શબ્દશઃ પ્રમાણિકપણે દ્રઢ પ્રતિજ્ઞા સહિત પાલન કરવું, એનું નામ નિર્વહન. નિર્વહન કરતા થતા આચાર્ય ભગવાન એટલે કુંકુમ સ્વામી કે છે. કોણ? અમૃતચંદ્ર સ્વામી. અમૃતચંદ્ર સ્વામી એમ કહે છે, મારા સ્વામીએ જે 5મી ગાથામાં પ્રતિજ્ઞા કરી હતી તેનું હવે સાક્ષાત પ્રવર્તન કરે. કરતા થતા પોતે પણ મોક્ષ માર્ગ ભૂત શુદ્ધાત્મ પ્રવૃત્તિ કરે છે. ગઈકાલે આવી ગયું. મોક્ષ માર્ગ એક જ છે ભાઈ, સાક્ષાત મોક્ષ માર્ગ એક જ છે. 2 ગાથામાં કહ્યું છે આત્મસિદ્ધિમાં, વીત્યો કાળ અનંત તે કરો શુભાશુભ ભાવ, તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. એમ મોક્ષનો માર્ગ, સાક્ષાત મોક્ષ માર્ગ એક જ છે, પરંતુ સાક્ષાત કોઈને પ્રાપ્ત થતો નથી. એટલે ગંગા નદી બની તો શેની બની? કે કેટલાય નાના 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 ઝરણા બધા ગંગોત્રી પાસે આવ્યા અને ગંગોત્રીમાંથી ગંગા ચાલુ થઈ અને વળી હિમાલયથી તે ગંગાના મેદાનમાં એટલે આગળ બધે આવી યુપીમાં અને પછી છે કલકત્તા સુધી, એમાં બીજી પણ અનેક નદીઓ એને મળતી ગઈ મળતી ગઈ મળતી ગઈ. એમ જે આ મોક્ષ માર્ગ છે એ પણ કેવી રીતે સિદ્ધ થાય છે કે પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. એ ગંગા નદીમાં અનેક બીજી નાની 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 નદીઓ મળે છે અને તે ગંગાનું સ્વરૂપ હૃષ્ટપુષ્ટ થાય. એ કેવી રીતે? એ આપણે અંતમાં વિચારીશું. કારણ કે આ કઈ આ પ્રભુ પંડિતાઈની પ્રાપ્તિ નથી, આ તો પરમાત્મા થવા માટે નીકળેલા મહાન પરાક્રમી પુરુષોની આત્મશૌર્ય ગાથા છે. પરમાત્મા થવા માટે નીકળેલા અને પોણા ઉપરાંત પરમાત્મા થઈ ગયેલા એવા મહાન પરાક્રમી પુરુષોની આત્મશૌર્યની આ ગાથા છે. આપણે અલ્પ બુદ્ધિવાળા છીએ, અલ્પ બળવાળા છીએ, એટલે આપણને થોડી સમજણ પડે. તો પણ જો ભક્તિભાવ હોય, અંદરમાં હૃદયની નિર્મળતા હોય તો આપણને એનાથી અવશ્ય લાભ થાય. હા, જો શ્રદ્ધા જ ન હોય તો પ્રભુ જે ઉતારું ભવિતવ્ય. પણ એવા અહીંયા કોઈ હોય નહીં, કારણ કે આટલે સુધી આવે તો કંઈક 5-10% તો શ્રદ્ધા લાવ્યા જ હોય. કારણ કે અહીં લાડવા પેંડા કોઈને મળતા, દરેક પોતાનું કાર્ય છોડીને કંઈક પ્રયત્ન કરીને કંઈક ભાવથી આવે. એટલે હવે એ ગાથા મૂળ શું છે એનું ગુજરાતી આપણે સૌ સાથે બોલીએ. શ્રી પ્રવચનાનુસાર ગાથા 200 ગુજરાતી પદ્ય. એ રીતે તેથી આત્મને જ્ઞાયક સ્વભાવે જાણીને નિરમમપણે રહે સ્થિતયા પરિવર જો છો મમત્વને
નિરમમ પાણે રહે સ્થિત આ પરિવાર જો છો મમત્વને. ટીકા. હું આ મોક્ષાધિકારી જ્ઞાયક સ્વભાવે આત્મ તત્વના પરિજ્ઞાન પૂર્વક મમત્વના ત્યાગ રૂપ અને નિર્મમત્વના ગ્રહણ રૂપ વિધિ વડે સર્વારંભથી ઉદ્યમથી શુદ્ધાત્મામાં પ્રવર્તું છું. કારણ કે અન્ય કૃત્યનો અભાવ છે, અર્થાત બીજું કાંઈ કરવા યોગ્ય નથી. મોટા પુરુષ છે, દુનિયામાં પણ મોટા હતા, વિલાસપુરના રાજા હતા. અને આ એમના સ્વામી એ મોટા નગર શેઠ હતા, એટલે એમના પપ્પા. દુનિયામાં પણ મોટા હતા, પણ દુનિયાની મોટી ગૌણ છે. અહીં તો પરમાર્થની વાત કરે છે. મારે બીજું કાંઈ પણ કાર્ય છે નહીં, કારણ કે તેઓ સર્વસંગ પરિત્યાગી નિર્ગ્રંથ અપ્રમત્ત યોગીશ્વર છે. એમને બીજું કંઈ કહે સાહેબ ધંધો શું? કાંઈ નહીં. ધંધો આત્માનું કલ્યાણ, પરજીવોનું કલ્યાણ. તેમની આવક કેટલી? એક દિવસની હજારો અબજ રૂપિયાની આવક. એક દિવસની હજારો અબજ રૂપિયાની આવક. સાહેબ શું તમારું કઈ ઠેકાણે છે કે નહીં? આ તો તારી ભાષામાં કહ્યું. એમને મનતો એ હજારો અબજ રૂપિયા એ ધૂળના ઢગલા છે. એમને કાંઈ એની કિંમત નથી. એમને તો જોઈએ છે આત્માનું અનંત સુખ. એટલે કે છે શું કહે છે? અન્ય કૃત્યનો અભાવ છે. મારે બીજું કંઈ પણ, મારો બિઝનેસ કંઈ છે નહીં, મારી એન્ગેજમેન્ટ બીજી કંઈ છે નહીં, કારણ કે હું સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચરું છું. હવે ભગવત પ્રભુના પંથે રે. કેવી રીતે કરો છો? હું આ મોક્ષાધિકારી. એટલે ઘણા વર્ષો પૂર્વે મને સમ્યક દર્શન તો પ્રાપ્ત થઈ ગયું હતું. ત્યાર પછી ક્રમે કરીને અણુવ્રતનો અભ્યાસ કરીને પછી મહાવ્રત આદિને અંગીકાર કરીને હાલ હું પ્રમત્ત અપ્રમત્ત ગુણસ્થાનમાં થોડો વખત સવિકલ્પ સમાધિ, થોડો વખત નિર્વિકલ્પ સમાધિ, થોડો વખત સવિકલ્પ સમાધિ, થોડો વખત નિર્વિકલ્પ સમાધિ, એવી મારી દશા હાલમાં વર્તે. હું આ મોક્ષાધિકારી કોઈની વાત નથી કરતા. આ એટલે અત્યારે પ્રત્યક્ષ ધીસ, નોટ ધેટ. ધીસ પોતાના ઉપયોગ ઉપર લખશે. ધીસ અને હું આત્મદ્રવ્ય. હું એટલે આત્મદ્રવ્ય. આ આત્મદ્રવ્ય છે. એનું ડાયાગ્રામેટિક પ્રેઝન્ટેશન છે, પછી આપણે વિચારીએ છીએ. હમણાં જ્ઞાયક સ્વભાવી આત્મતત્વના પરિજ્ઞાન પૂર્વક આગળ આપણે જે ગાથાઓનો અભ્યાસ કર્યો 179 થી ચાલુ કર્યું હતું, પણ આચાર્ય દેવે તો આખા જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનની એટલે 92મી ગાથાથી તે 200 ગાથા, આ 200મી છે, 92મી ગાથાથી ચાલુ થયું હતું. વિશ્વનું સ્વરૂપ જ્ઞાયક સ્વભાવી આત્મતત્વના પરિજ્ઞાન પૂર્વક હું આત્મા માત્ર જ્ઞાન સ્વભાવી છું એવું મને પરિજ્ઞાન થયું છે. પરિજ્ઞાન એટલે અનુભવ સહિત સર્વાંગ જ્ઞાન જે હોય તેને પરિજ્ઞાન કહેવામાં આવે. હું આ મોક્ષાધિકારી જ્ઞાયક સ્વભાવી આત્મતત્વના પરિજ્ઞાન પૂર્વક. એટલું થયા પછી હું શું કરું છું? આત્માનું જ્ઞાન તો થઈ ગયું, હવે શું કરું છું? મમત્વના ત્યાગ રૂપ અને નિર્મમત્વના ગ્રહણ રૂપ વિધિ વડે. કે સાહેબ તમે મોક્ષ કેવી રીતે? હવે તમે જ્ઞાની તો થઈ ગયા અને મુનિ પણ થઈ ગયા, હવે કેવળ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરશો? હવે કેવળ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરશો? અહીં ચાંદલો કરશો, કિસલો જ કરશો, શું કરશો? તો કહે છે મમત્વના ત્યાગરૂપ. હજુ મારા આત્મામાં પરમાત્મા પ્રત્યે થોડો પ્રેમ છે. મારા ગુરુદેવ પરોક્ષ ગુરુ છે, જેમના શાસ્ત્રની હું વ્યાખ્યા કરું છું
એવા ગુરુ, પરોક્ષ ગુરુ છે. બે વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે? લગભગ 1000 વર્ષનું. વિક્રમ સંમત 49 ની આજુબાજુ કુંદ સ્વામી થયા અને વિક્રમ સંમત 1075 ની આજુબાજુ અમૃતચંદ્ર દેવ થયા. વચ્ચે 1000 વર્ષનો ડિફરન્સ છે, પણ કહે છે કે એ મારા પરોક્ષ ગુરુ છે. મમત્વના ત્યાગરૂપ અને નિર્મમત્વના ગ્રહણરૂપ વિધિ વડે શું વિધિ કરો છો? અંદરમાં વિધિ કરો. હું દેહાદી સ્વરૂપ નથી. જગતના કોઈ પણ પદાર્થો મારા નથી. અને નિર્મમત્વ એ શબ્દ મૂક્યો છે. મમત્વના ત્યાગરૂપ અને નિર્મમત્વના ગ્રહણરૂપ શબ્દ મૂક્યો છે નેગેટિવ, નિષેધાત્મક, પણ એને આપણે સુલટાવીને સમત્વના અભ્યાસરૂપ એમ સમજવો, સમત્વના ગ્રહણરૂપ એમ સમજવો. નિર્મમત્વ એટલે શું? નિર્મમત્વ તો આગળ કર્યું કે આ હું નહીં, આ હું નહીં, આ મારું નહીં, આનું, આ મારું નહીં, આ મારું નહીં, આ મારું નહીં, તો સમત્વ. પરમ શાંત સમાધિ ભાવ, પરમ શાંત સમાધિ ભાવને ગ્રહણ કરું છું. કઈ ડિગ્રીથી ગ્રહણ કરો છો? સર્વ આરંભથી. આપણે બધા કેવી રીતે અત્યારે આરાધના કરીએ છીએ? અલ્પ આરંભથી અથવા મધ્યમ આરંભથી. આપણે કેવી રીતે અત્યારે આ મોક્ષમાર્ગમાં કેવી રીતે અત્યારે ચાલી રહ્યા છીએ? સાહેબ થાય એટલું કરું છું. કહીએ છીએ સાહેબ આમ તો 3-4 કલાક ખેંચી કાઢું છું સાહેબ, રાતના 12 વાગ્યા સુધી વાંચું છું સાહેબ. અહીં કે છે સર્વ આરંભથી, ટુ ધ બેસ્ટ ઓફ માય એબિલિટી, with maximum strength being applied, with maximum strength being applied at every moment of my life. સાંભળવું તો ખરું કે કેવા હોય છે મોક્ષને તદ્દન નજીક જનારા કેવા હોય. આપણે આવા થઈશું ત્યારે જ મોક્ષ થશે, ભલે ગમે તેટલો વચ્ચે સમય જાય. એટલે આપણે આમ સવારે સાંજ આમ થોડું આમ ભક્તિ કરીએ ને પછી આમ ધ્યાન કરીએ, થઈ જાય ને મોક્ષ. એમ ન થાય મોક્ષ. મોક્ષ થવા માટે, મોક્ષ તો દૂર છે, સમ્યક દર્શન થવા માટે પણ કેવો પુરુષાર્થ કરવો પડશે એ કર્ણાન યોગથી જાણવું. અત્યારે વિષય નથી. 5મી લબ્ધિમાં કેવો પુરુષાર્થ કરવો પડે છે એનું વર્ણન ભગવાને કર્યું છે. અહીં તો આચાર્ય આગળની વાત કરે છે. કારણ કે અન્ય કૃત્યનો અભાવ છે. સર્વ આરંભથી કેમ કરો છો? કારણ કે મારી જેટલી શક્તિ છે એ બધી શક્તિ હું મોક્ષ પ્રાપ્ત કરવામાં જ લગાવું છું, બીજા કોઈ કાર્યમાં લગાવતો નથી. આત્મવીર્યને ગોપવ્યા વગર, આત્મવીર્યને ગોપવ્યા વગર ને આત્મવીર્યને કોઈ અન્ય કામમાં લગાવ્યા વગર, આત્મવીર્યને કોઈ પણ અન્ય કાર્યમાં લગાવવું કે ના. કારણ કે મારું એક જ બિઝનેસ, આ જ બિઝનેસ. સ્વનું કલ્યાણ, અલ્પ પરનું કલ્યાણ. સ્વનું કલ્યાણ, અલ્પ પરનું કલ્યાણ. અલ્પ પરનું કલ્યાણ તેમાં ગર્ભિતપણે આવી જાય છે. તે આ પ્રમાણે, હવે છેલ્લી વાત છે, ભગવાન આચાર્ય દેવ શું કરે છે? એટલે મમત્વનો ત્યાગ કેવી રીતે કરે છે, સમત્વની વૃદ્ધિ કેવી રીતે કરે છે, એ હવે આચાર્ય ભગવાન પોતાની ભાષામાં કહે છે. ભાષા જરાક ભગવાનની અઘરી હોય, વાંધો નહીં. અર્થાત હું આ પ્રમાણે શુદ્ધાત્મામાં પ્રવર્તું છું. પ્રથમ તો હું સ્વભાવથી જ્ઞાયક જ છું. કેવળ જ્ઞાયક હોવાથી મારે વિશ્વની સાથે પણ સહજ જ્ઞાયક લક્ષણ સંબંધ જ છે, પરંતુ સ્વસ્વામી લક્ષણાદિ સંબંધો નથી.
તેથી મારે કોઈ પ્રત્યે મમત્વ નથી, સર્વત્ર નિર્મમત્વ જ છે. પ્રથમ તો હું સ્વભાવથી જ્ઞાયક જ છું. 144મી સમયસારની ગાથાથી એનું અનુસંધાન કરી લેવું. શ્રી સમયસારની 144મી ગાથાની ટીકાથી એનું અનુસંધાન કરી લેવું. સમયની મર્યાદામાં આપણે બધે જતા નથી અત્યારે. હું કોણ છું? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા જ હું છું. અભ્યાસ કરે છે ભગવાન. પ્રથમ તો હું સ્વભાવથી જ્ઞાયક જ છું. કેવળ જ્ઞાયક હોવાથી, સ્વભાવની અપેક્ષાએ વાત કરી, કેવળ જ્ઞાયક હોવાથી મારે વિશ્વની સાથે પણ સહજ જ્ઞાયક લક્ષણ સંબંધ જ છે. કે સાહેબ તમારું શરીર બહુ સરસ છે, કે એમાં મારે શું? સાહેબ તમે બહુ સરસ બોલો છો, કે એમાં મારે શું? કે સાહેબ તમને બહુ શાસ્ત્રો, કે એમાં મારે શું? કે સાહેબ તમે આટલા બધા શિષ્યને દીક્ષા આપી, કે એમાં મારે શું? એ બધું શું છે? એ તો સંયોગ સંબંધ છે, સ્વસ્વામી સંબંધ નથી. શરીર મારું નથી, ભાષા મારી નથી, શિષ્યો મારા નથી, મંદિર મારા નથી. એમ જ છે. હું સ્વભાવથી જ્ઞાયક જ છું. કેવળ જ્ઞાયક હોવાથી મારે વિશ્વની એટલે સમસ્ત પદાર્થોની સાથે પણ સહજ જ્ઞાયક લક્ષણ સંબંધ છે. અહીંયા સહજ શબ્દ મૂક્યો છે એ જરા વિશેષ સમજવા યોગ્ય. આપણે બધા કદાચ જે ઉત્તમ મુમુક્ષુ છે અથવા સામાન્ય જ્ઞાની છે એ પણ શું કહે છે? સાહેબ હું તો દુનિયાનો જ્ઞાતા છું, સાહેબ હું તો જ્ઞાન સ્વરૂપી આત્મા. એટલે શું? સાહેબ આ મારું પુસ્તક છે, હું એનો જ્ઞાતા છું. સાહેબ આ કપડું છે, હું એનો જ્ઞાતા છું. સાહેબ આ બોર્ડ છે, એનો હું જ્ઞાતા છું. એટલે આપણે જ્ઞાતા જ્ઞેય સંબંધ સ્થાપિત કરીએ છીએ. આચાર્ય મારે છે કે સહજ જ્ઞાતા જ્ઞેય સંબંધ. આઈ ડોન્ટ લુક એટ ધ વર્લ્ડ ગેટ્સ રિફ્લેક્ટેડ ઇન મી. I am not interested in the world. I don't look at the world because I am not in any way concerned with the world. But because of my purity, the world gets reflected in me. And આગળ હજુ કહેશે, and yet I am unconcerned about the world. રજપૂત કેસરિયા કરવા નીકળ્યા છે તો જાણે છે કે મૃત્યુ નિશ્ચિત જ છે, કારણ કે સામે તો 1.5 લાખની સેના છે અને પોતે તો 1000 છે, તો ચટણી થઈ જશે એમ ખબર જ છે, છતાં પણ કહે છે जो निश्चय किया है इसलिए मृत्यु को अवश्य अंगीकार करें, मगर युद्ध से पीछे हटेंगे नहीं, क्योंकि यह हमारा स्वभाव है. Accomplish the task or end the life. Accomplish the task or let the life be ended. Not myself, the present life. I never end. Men may come and men may go, but I go on forever. Men may come and men may go, but I go on for આત્મા. હું આત્માના મરવાની કોઈ વિશ્વમાં વ્યવસ્થા જ નથી. તો કહે છે મારે સમસ્ત પદાર્થોની સાથે પણ સહજ જ્ઞાયક સંબંધ જ છે. હું દુનિયા સામે જોતો નથી, પણ મારા આત્મામાં જેટલી નિર્મળતા પ્રગટ થઈ છે, એટલે જેવી રીતે અરીસામાં દુનિયા દેખાય, ચોખ્ખા પાણીમાં આપણું મોઢું દેખાય, એમ દેખાય છે. અરીસો દુનિયા જોવા જતો નથી. અરીસાની સામે વિષ્ટા આવે તો વિષ્ટા દેખાય, ગુલાબ આવે તો ગુલાબ દેખાય, સાથે લોખંડ આવે તો લોખંડ દેખાય, ને હીરા આવે તો હીરા દેખાય. એમાં અરીસો હા ના કંઈ કરતો, એમ મારો આત્મા મેં પ્રગટ કર્યો. જેટલો પ્રગટ કર્યો છે હજુ પૂર્ણ નથી પ્રગટ કર્યો. જો પૂર્ણ પ્રગટ કર્યો તો આવો પુરુષાર્થ કરવો પડે નહીં.
પરંતુ બીજા સ્વસ્વામી લક્ષણાદિ સંબંધો નથી, તેથી મારે કોઈ પ્રત્યે મમત્વ નથી, સર્વત્ર નિર્મમત્વ જ છે. સાહેબ, પણ આ બધા શિષ્યો કહે છે કે આ અમારા ગુરુ છે, તો સાચું ને? वो व्यवहारिक कथन है, सच्चा नहीं है. मैं किसी का गुरु नहीं और मैं किसी का शिष्य भी नहीं. સાહેબ, તમારું આ શરીર છે, હા હા, કેટલું તેજ તેજ જગારા મારે છે, એક જ વાર જમો છો તો પણ આહા, इसमें मेरा कुछ नहीं है, वो तो पूर्व पुण्य का प्रभाव है, शरीर मेरा नहीं है. સાહેબ, તમારે વાણી, તમે પ્રવચન કરો છો ને, 10,000 માણસો, છેલ્લો માણસ પણ સાંભળી શકે. इसमें मेरा कुछ नहीं, वो तो सुस्वर नाम कर्म का उदय है, वो मेरा नहीं है. ભગવાન કહે છે આ દુનિયાના કોઈ પણ પદાર્થ સાથે મારે આ મારું અને હું એનો એવો સ્વસ્વામી સંબંધ બિલકુલ છે. વિચારવું, આપણે એપ્લાય કરવાનું છે. આપણે આ વાંચવા નથી બેઠા. આપણા જીવનમાં આપણે આનો પ્રયોગ આપણી શક્તિ લગાવીને કરવાનો. જે ભગવાને કર્યું તે જ આપણે કરવું પડશે. કે ભગવાન તો આ રીતે મોક્ષે ગયા ને હું તો આમ મોક્ષે જઈશ, કે એવું ન હોય. ભગવાન જે રસ્તે મોક્ષે ગયા તે રસ્તે જ આપણે જઈશું ને સર્વ જીવો પણ એ રસ્તે જ જવાના છે. એ આગલી ગાથામાં આવી ગયું ને, શ્રમણો જીનો તીર્થંકરો એ રીત સેવી માર્ગને સિદ્ધિ વર્યા નમુ તેમને નિર્વાણના તે માર્ગને. એટલે મારે બીજો કઈ પણ સંબંધ છે. હવે થોડી ડિટેલ્સ આપે છે. હવે એક જ્ઞાયક ભાવનો સર્વજ્ઞેયોને જાણવાનો સ્વભાવ હોવાથી ક્રમે પ્રવર્તતા અનંત ભૂત વર્તમાન ભાવિ વિચિત્ર પર્યાય સમૂહ વાળા અગાધ સ્વભાવ અને ગંભીર એવા સમસ્ત દ્રવ્ય માત્રને જાણે કે તે દ્રવ્યો જ્ઞાયકમાં કોતરાઈ ગયા હોય, ચિતરાઈ ગયા હોય, દટાઈ ગયા હોય, ખોડાઈ ગયા હોય, ડૂબી ગયા હોય, સમાઈ ગયા હોય, પ્રતિબિંબિત થયા હોય એમ એક ક્ષણમાં જ જે શુદ્ધાત્મા પ્રત્યક્ષ કરે છે. જ્ઞેય જ્ઞાયક લક્ષણ સંબંધની અનિવાર્યતાને લીધે જ્ઞેય જ્ઞાયકને ભિન્ન પાડવા અશક્ય હોવાથી વિશ્વરૂપતાને પામ્યો હોવા છતાં જે શુદ્ધ આત્મા સહજ અનંત શક્તિવાળા જ્ઞાયક સ્વભાવ વડે એક રૂપતાને છોડતો નથી, જે અનાદિ સંસારથી આ જ સ્થિતિએ જ્ઞાયક ભાવ પણ જ રહ્યો છે અને જે મોહ વડે અન્યથા અધ્યવસિત થાય છે, અર્થાત બીજી રીતે જણાય છે, મનાય છે, તે શુદ્ધાત્માને આહુ મોહને ઉખેડી નાખીને અતિ નિષ્કંપ રહેતો થકો યથાસ્થિત જ જેવો છે તેવો જ પ્રાપ્ત કરું છું. ભગવાન છે, ભલે સ્વીકારતો નથી, જગતના જેવું સ્વીકારે. જગતમાં ભગવાનને પણ ભગવાન તરીકે સ્વીકારતો નથી, એમ કે છે આ ઠીક મહાત્મા છે. ऐसा तेरे को भी इनकी अंतरंग अनंत महात्म्य का एहसास नहीं हो रहा, क्योंकि इतनी तेरी योग्यता भैया, कोई बात नहीं. जैसे जैसे आगे बढ़ेगा वैसे वैसे उनका अनंत महात्म्य तेरे लक्ष्यगत होगा, और जब होगा तब ही तेरा काम होगा. અને પછી શેષ જીવન પણ એમની જ સ્તુતિમાં વિતાવી દે છે. જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી શું કરે છે? આનંદગંજી એવો પોતાનો અનુભવ કહે છે. મીરાબાઈ પણ એમ છે, ઇણવિદ પરખી મન વિશ્રામી, જિનવર ગુણ જે ગાવે, दीन बंधो ने महर नजर थे, आनंद घन पद पावे हो मल्ली जिन ए अब शोभा सारी, हो मल्ली जिन ए अब शोभा सारी. मीरा कहे प्रभु गिरिधर ना गुण, हरख हरख जश गायो पायो जी मैंने राम रतन धन पायो. ભલે આપણને અત્યારે ભગવાન ઓળખાતા નથી, ભગવાન
મનમાં બેસતા નથી તો પણ તેમના પ્રત્યે સદભાવ, ભક્તિ, આદર, સત્કાર, બહુમાન લાવવા જેવા છે, તેનાથી તને બધોય ફાયદો થશે. તું જે ઈચ્છે છે ને એવું બધું તને મળશે, પણ ઈ મેળવવા જેવું નથી. એક જ્ઞાયક ભાવનો સર્વજ્ઞેયોને જાણવાનો સ્વભાવ હોવાથી આત્માનો સ્વભાવ શું? સહજપણે વિશ્વને જાણવાનો એનો સ્વભાવ છે. પરંતુ અત્યારે આપણે કેમ જાણી શકતા નથી? એ આગળ કહે છે, કારણ કે મોહમાં લીન થઈ ગયા છે, મોહથી આચ્છાદિત થઈ ગયા છે, મોહમાં અટવાઈ ગયા છે. ક્રમે પ્રવર્તતા અનંત ભૂત વર્તમાન ભાવિ વિચિત્ર પર્યાય વાળા અગાધ સ્વભાવ અને ગંભીર એવા સમસ્ત દ્રવ્ય માત્રને જગતના જીવો જગતના પદાર્થને કેવી રીતે જાણે છે? ક્રમે પ્રવર્તતા. આપણે આપણું જ્ઞાન કેવું છે? એક, પછી બીજું, પછી ત્રીજું, પછી ચોથું, એમ જાણી શકીએ. એક સાથે અનંત પદાર્થોને જાણવાની શક્તિ આપણામાં હોવા છતાં અત્યારે આપણું જ્ઞાન કેવું થઈ ગયું છે? મુઠ્ઠું અને અલ્પ. એનું કારણ છેલ્લે આપે છે. અત્યારે આપણું જ્ઞાન કેવું છે? અલ્પ છે. ક્રમે પ્રવર્તતા અનંત ભૂત વર્તમાન ભાવિ વિચિત્ર પર્યાય વાળા અગાધ સ્વભાવ અને ગંભીર એવા સમસ્ત દ્રવ્ય માત્રને, આ દ્રવ્યનું વર્ણન છે, વિશ્વનું વર્ણન. વિશ્વ કેવું છે? તો કે છે ક્રમે ક્રમે બદલાતું, એમાં અનંત ભૂત વર્તમાન અને ભાવિ વિચિત્રતા વાળી નવી નવી અવસ્થાઓ જેનો સ્વભાવ છે એવું છે કે નહીં? જગત જીવ હૈ કર્માધીના અચરિજ કછુઅન લીના આપ સ્વભાવ મેરે અવધો સદા મગન में रहना. દુનિયા કેવી છે? કોઈ નાચે છે, કોઈ ગાય છે, કોઈ બોલે છે, કોઈ રડે છે, કોઈ ભૂસકા મારે છે, કોઈ મરી જાય છે, કોઈ જન્મે છે, કોઈ યુદ્ધ કરે છે. આ તો જીવંત પદાર્થો. જડ પદાર્થો, જડ પદાર્થોની પણ પરિણતિ થઈ રહી છે. ક્યાંક ધરતીકંપ થઈ રહ્યો છે, ક્યાંક પૂર આવી રહ્યું છે, કોઈ તારા ખરે છે. આવું બધું ચાલ્યા કરે છે વિશ્વમાં. પણ એની સાથે મારે કાંઈ પણ નિશ્ચયથી લેવા દેવા. જાણે કે તે દ્રવ્યો જ્ઞાયકમાં કોતરાઈ ગયા હોય. હવે ચાલુ થાય છે. પહેલા વાંચી જઈએ ટૂંકમાં, પછી આ ચિત્ર દ્વારા જે હવે કહેવાના છે ભગવાન, તે સમજવા માટે શું પ્રયોગ કરવો આપણે. ભગવાન તો મોટા પુરુષ છે, એટલે તેઓ તો ઘાસડી તોડતા નથી. આપણે લોકો તો એક વાર વેચીએ, બે વાર વેચીએ, 3 વાર વેચીએ. આપણે કેવા છીએ? સાહેબ અમે છૂટક વેપારી. સાંજ પડે 1000, 2000, 3000, 5000 એવો વકરો કરીએ. અત્યારના જમાનામાં જરા વધારે થાય છે, એ વાત જુદી, પહેલાના જમાનાની વાત. અને ભગવાન કે ભાઈ જુઓ, અમે 50 થી ઓછી ઘાસડી તમારે જોઈતી હોય તો પેલા નાના ડિસ્ટ્રીબ્યુટર પાસે જાઓ. 50, 100, 200, 500 એવી ઘાસડીઓનો વેપાર કરે છે. બોલો તમારે લેવો છે? કે નાના સાહેબ મારે તો એક ઘાસડી છે. કે ભાઈ અમે એક ઘાસડી વેચતા નથી, તમે અમે બીજા વેપારી પાસેથી. ભગવાન આત્માના જ્ઞાન અને આનંદનો વેપાર કેવો કરે છે? લાખ વિનાના લેખા નહીં ને પાર વિનાની પૂંજી, હોરવું હોય તો હોરી લેજો કસ્તુરી છે. આ ભક્તિની પદ્ધતિ કે સાહેબ એ તો હવે ઠીક, હવે આગમ પ્રમાણ આપો. આગમ પ્રમાણ 5મી ગાથા સમયસારની જે છે ને એની ટીકામાં હતી. કેટલામો? વૈભવ નંબર 4. અનવરત ચંડી સુંદરાનંદ મુદ્રિતા મંદ સંવિદાત્મક સ્વસંવેદ જન્મા ચ યહ કશ્ચનપી મમાત્મનઃ વિભવ. એમ કરીને એમણે પોતાના આત્માના વેપારના વૈભવનું સ્વલ્પ વર્ણન કર્યું છે. એ વાંચી જવું. ગુરુગમથી બધું ગુરુગમથી, અધ્યાત્મ શાસ્ત્ર ગુરુગમથી સમજાય છે. પ્રભુ ધીમે ધીમે સમજાય, દરેક માટે નથી, ઉત્તમ મુમુક્ષુ માટે.
આપણામાંથી જેટલા ઉત્તમ હોય અથવા તો રૂડા હોય એને એટલી સમજણ પડશે. બાકી લાગશે સાહેબ આવું આ તમારા જવાન માટે સોંપ્યું, આવું તમારા કામનું, હવે ન કામનું, આવું બધું અમારે શું કામનું, અમારે તો કંઈક એકાદ બે માળા ગણવાનું કહો તો ઠીક છે, બાકી અમને કંઈક દીકરા બીકરા મળે, પૈસા બીસા મળે એવું કંઈ હો, અમારે તો તબિયત સારી રહે એવું કંઈ કરો. કે પ્રભુ એ મુમુક્ષનું લક્ષણ સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને મોક્ષને વિશે યત્ન કરવા વાળાની આ વાત વાંચીએ ફરીથી એકવાર. જાણે કે તે દ્રવ્યો જ્ઞાયકમાં કોતરાઈ ગયા હોય, ચિતરાઈ ગયા હોય, દટાઈ ગયા હોય, ખોડાઈ ગયા હોય, ડૂબી ગયા હોય, સમાઈ ગયા હોય, પ્રતિબિંબિત થયા હોય, એમ એક ક્ષણમાં જ જે શુદ્ધ આત્મા પ્રત્યક્ષ કરે છે. એટલે જ્યારે કેવળ જ્ઞાન થાય ત્યારે એક ક્ષણની અંદર સમસ્ત વિશ્વના પદાર્થોને તે વિના પ્રયત્ને જોવે જાણે એવો આ મારા આત્માનો સ્વભાવ છે. પ્રગટ્યો નથી પણ એવો મારા આત્માનો સ્વભાવ બોલો છો એની આત્મસિદ્ધિમાં. અનંત દર્શન જ્ઞાન તો અવ્યાબાદ, અનંત દર્શન જ્ઞાન તો અવ્યાબાદ સ્વરૂપ. જ્ઞેય જ્ઞાયક લક્ષણ સંબંધની અનિવાર્યતાને લીધે જ્ઞેય જ્ઞાયકને ભિન્ન પાડવા અશક્ય હોવાથી વિશ્વરૂપતાને પામ્યો હોવા છતાં અહીંયા વિષ્ણુ નામનું આત્માનું એક નામ છે. વિષ્ણુ એ ભગવાનનું અને આત્માનું એક નામ છે. વિષ્ણુ એટલે વ્યાપક. વ્યાપક કઈ રીતે? બધાય પરમાત્મા જે છે તે સમસ્ત વિશ્વને જાણે છે, તેથી જ્ઞાનની અપેક્ષાએ ભગવાન સર્વવ્યાપક છે. જ્ઞાનની અપેક્ષાએ ભગવાન લોકાલોકમાં વ્યાપે છે, કારણ કે આત્માનો જાણવાનો સ્વભાવ છે અને જગતના પદાર્થોનો જણાવવાનો સ્વભાવ છે કે નહીં? કયા ગુણને લીધે? પ્રમેયત્વ ગુણને લીધે દરેક પદાર્થ એ કોઈને કોઈના જ્ઞાનનો વિષય છે. દરેક પદાર્થમાં પ્રમેયત્વ નામનો ગુણ છે અને આત્મામાં જ્ઞાયક ગુણ છે. જ્ઞાયક ગુણ જ્યારે પરિપૂર્ણપણે પ્રગટ થઈ જાય ત્યારે જગતના સમસ્ત દ્રવ્યો તે આત્મામાં પ્રતિબિંબિત થાય, જ્ઞેયપણે જણાય. ભગવાન જાણવા જતા નથી. મારી બધી ભગવાનને ખબર હોય. જગતના જીવો ભગવાન વિશે કઈ કઈ વિચાર કરતા હોય. સાહેબ મારા ઓન બુક્સ તો બધાને ખબર હોય, પણ આઉટ ઓફ બુક્સ મારી પાસે કેટલા પૈસા એની ભગવાનને ખબર હોય. જીવ એવો છે કે એને એના પૈસા, એનું કુટુંબ, એનું શરીર, એની કીર્તિ એ વિશે બહુ મોટો અભિપ્રાય છે. એને એમ લાગે છે કે હા સાહેબ આટલું બધું આવું મારા જેવું. ભાઈ ભગવાનના અને મોટા પુરુષના વૈભવના પ્રમાણમાં તારો વૈભવ અનંતમો ભાગ પણ નથી. પણ અત્યારે અમારે એની વાત નથી કરવી, આગળ ચાલવું છે. સહજ અનંત શક્તિ વાળા જ્ઞાયક સ્વભાવ વડે એક રૂપતાને છોડતો નથી. 833 આવ્યો. ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, પણ ચંદ્ર કી પ્રકાશ ભૂમિરૂપ થતો એમ કેવળ જ્ઞાની પરમાત્માનો આત્મા સમસ્ત લોકાલોકને જાણે છે, પણ કે આત્માના પ્રદેશો ત્યાંથી જે પોતાનો આકાર છે અથવા પોતાનો, ધારો કે કેવળ જ્ઞાની પરમાત્મા હોય 13મા ગુણ થતો, દેહ છોડીને કે આત્મા પ્રદેશો બહાર નીકળતા, જે અનાદિ સંસારથી આ જ સ્થિતિએ રહ્યો છે. હવે જ્ઞાયક આત્મદ્રવ્યનું વર્ણન કરે છે. આત્મદ્રવ્યનું વર્ણન કરે છે. જે અનાદિ સંસારથી આ જ સ્થિતિએ જ્ઞાયક ભાવ જ રહ્યો છે. કઈ અપેક્ષાએ? દ્રવ્યાર્થિક નહીંની અપેક્ષાએ. દ્રવ્યમાં પર્યાય નો લેવી ત્યાં, અને ગુણો પણ ન લેવા. દ્રવ્યની વાત ચાલે તો કે સાહેબ પણ મન તો ક્રોધ થાય છે. ચાલ તો મારો દીકરો જોઉં તો હું તો રાજી થઈ ગઈ. સાહેબ મને સારું ખાવાનું મળે ને તો બહુ મજા આવે. સાહેબ રસ કેરી હોય ત્યારે બહુ મજા આવે. આ નવા નવા કપડા બીજા છોકરો લઈ આવે, હું પહેરીને નીકળું આમ. એ બધું શું છે એ કહે છે. અને જે મોહ વડે અન્યથા અધ્યવસિત થાય છે,
અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન સેવ્યા નહીં ગુરુ સંતને મૂક્યું નહીં અભિમાન. મોહને લીધે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર ને અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીવા. અને જે મોહ વડે અન્યથા અધ્યવસિત થાય છે. આત્મા કેવો જાય? સાહેબ મારો સ્વભાવ ગરમ છો સાહેબ, મને આટલી વસ્તુનો બહુ શોખ છે સાહેબો. કેમ આવું કે છે? મોહને લીધે. પોતે તો જ્ઞાન સ્વરૂપ છે, પરંતુ અત્યારે પોતાને ક્રોધી કહે છે કે સાહેબ મારો હું ક્રોધ સ્વભાવ વાળો છું, સાહેબ હું તૃષ્ણા વાળો છું, સાહેબ મારે તો આ થોડી દરરોજની 2-4 જણની તો નિંદા કરી તો જ મને હક પડે, 2-4 જણને ગાળો દઉં તો જ મને હક પડે, સાહેબ મારે ન ચાલે, મારે ટીવી હું અડધો કલાક જોઉં તો જ મને ઊંઘ આવે, સાહેબ આ છોકરાઓ આવીને બધું કહે કે આ પેઢીમાં શું થયું, મારા પગ બગ દાબે પછી જ મને ગોઠે, ત્યાં સુધી તો હું જાગતો જ રહું. દીકરા 11 વાગ્યા સુધી ન આવે તો આમને આમ બેઠો, એની બા ઘણી વાર કે હવે હોઈ જાઉં ને તો હું આમ બેઠા છો, પણ આવ્યો નથી ને, રમેશ આવ્યો નથી ને, સુરેશ આવ્યો નથી ને, બેહી રે. કેમ? મારા દીકરા મારો વેપાર. એવા મોહથી આત્માને એ બાપ રૂપ માને છે, વેપારી માને છે, ડાક્ટર માને છે, સ્ત્રી માને છે, પુરુષ માને છે, ગુરુ માને છે, શિષ્ય માને છે, જ્ઞાની માને છે ને અજ્ઞાની માને છે. આત્મા તો આત્મા જ છે પ્રભુ, આત્મા તો આત્મા જ છે, પણ મોહને લીધે શું માને છે કે સાહેબ હું આવો છું. પ્રભુ એ તો આપણે સંયોગ છે. દીકરા દીકરી, બંગલા, મોટર, સોનું ચાંદી કે જે કંઈ હોય, કે ગુરુ શિષ્ય, મંદિરો, સંસ્થા કે ભગવાનની મૂર્તિ અને શાસ્ત્રો, બધો સંયોગ છે પ્રભુ. આત્મા નથી એ. આત્મા તો એ જ્ઞાન છે. તે શુદ્ધ આત્માને જે આવો છે, એવા શુદ્ધ જ્ઞાયક આત્માને આ હું મોહ ઉખેડી નાખીને અતિ નિષ્કંપ રહેતો થકો યથાસ્થિત જ પ્રાપ્ત કરું છું. જે અભ્યાસ કરે છે જ્ઞાનીઓ અને મુમુક્ષુઓ, એ અભ્યાસ આપણે સિદ્ધ કરી લીધો છે. સુખધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તદ ધ્યાનમહી. ધ્યાનમાં દ્વારા સમાધિમાં ભગવાન જતા રહે. મોહને ફેંકીને. મલ્લીનાથ ભગવાનનું વર્ણન બોલો છો ને ભાઈ, બરાબર ને? સામાયિક પાઠમાં મલ્લીનાથ ભગવાન જે છે એનું વર્ણન બોલતા શું કહો છો કે કોંતો કોંતો મુખ જેવ પાલયર નાથ જાલ હર મલ્લી મલ્લ સમ મોહ મલ્લ મારન પ્રચાર ધર. મલ્લી મલ્લ સમ મોહ મલ્લ મારન પ્રચાર ધર. મોહરૂપી મલ્લને મારી નાખ્યો. આચાર્ય ભગવાન કહે છે મોહને ઉખેડીને હું ફેંકી દઉં. વિર્યાચાર ભગવાન પંચાચારના સ્વામી છે. આચાર્ય ભગવાન દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિર્યાચારના સ્વામી છે. યથાસ્થિત જ પ્રાપ્ત કરો. શુદ્ધ ચૈતન્ય અનુભૂતિ રૂપે, શુદ્ધ ચૈતન્યની અનુભૂતિ રૂપે પ્રાપ્ત કરો. એ રીતે દર્શન શુદ્ધિ જેનું મૂળ છે, એવું જે સમ્યક જ્ઞાનમાં ઉપયુક્તપણું, તેને લીધે અત્યંત અવ્યાબાદ લીનતા હોવાથી, સાધુ હોવા છતાં પણ સાક્ષાત સિદ્ધભૂત એવા નિજ આત્માને તેમજ તથાભૂત સિદ્ધભૂત પરમાત્માઓને તેમાં જ એક પરાયણપણું જેનું લક્ષણ છે એવો ભાવ નમસ્કાર સદાય સ્વયમેવ હો. અત્યારે તો હું 6-7 છું, પણ મારો આત્મા તો સિદ્ધ સ્વભાવી, સર્વજીવ છે સિદ્ધ સ્વભાવ. આચાર્ય ભગવાનને પરમાત્મા પણ કેટલું પ્રગટ્યું છે કે 15 થોડુંક બાકી રહ્યું છે, અટક્યું છે.
થોડુંક આવીને અટક્યું છે, હવે થોડા વખતમાં લઈ લેવાના. તો સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એનું ઉપયુક્તપણું તેને લીધે અત્યંત અવ્યાબાદ લીનતા હોવાથી આચાર્ય મહારાજ મિનિએચર મહાવીર છે. ભગવાન 10-10, 12-12 દિવસ સુધી એક જ આસને બેઠા ને બેઠા અથવા ઉભા તો ઉભા. તો આચાર્ય મહારાજ પણ 24 કલાક 48 કલાક એક જ આસન. નવા આગંતુક કે સાહેબ મરી ગયો છે, આપ સાહેબ આ સાધુ ભગવાન મરી ગયા છે, સાહેબ જો હલતા જ નથી તે આ તો સવારે હું આવ્યો તો ત્યારે હતો, બપોરે પણ આ પ્રમાણે, સાંજે રાતે, બીજે દિવસ સવારે સાહેબ મરી ગયા લાગે છે આ સાધુ મહારાજ, કંઈક કરો આનું, કંઈક કરો. કારણ કે ઊંડા ધ્યાનની અંદર શ્વાસોશ્વાસ એટલા બધા અલ્પ થઈ જાય છે કે લોકોને એ શ્વાસોશ્વાસ લે છે કે નહીં એની પણ ખબર પડતી છોડ પડે. સાધુ હોવા છતાં પર્યાયનો સ્વીકાર કરે છે. હું હજુ પરમાત્મા થયો નથી એમ કે છે. હું હજુ પરમાત્મા થયો સાધુ હોવા છતાં પણ સાક્ષાત સિદ્ધભૂત એવા નિજાત્માને દ્રવ્યની અપેક્ષાએ મારો આત્મા કેવો છે? સિદ્ધ સમાન. તેમજ તથાભૂત પરમાત્માઓને, તથાભૂત એટલે જેમણે એવું અરિહંત પદ અને સિદ્ધ પદ પર્યાયમાં પ્રગટ કર્યું છે તેવા મારા અનંત સ્વામી ભગવંતોને તેમાં જ એક પરાયણપણું જેનું લક્ષણ છે એવો ભાવ, નમસ્કાર સદાય સ્વયમેવ હો. ભગવાન આચાર્ય દેવ આત્મામાં લીન થાય એટલે અનંત સિદ્ધ ભગવાનને નમસ્કાર કરી દીધા, એમને નમસ્કાર ન કરવા પડે. જ્યારે મહામુનીશ્વરનો આત્મા સ્વરૂપમાં લીન થાય પછી કે કોઈ ભગવાનને નમસ્કારની જરૂર નહીં ને ભગવાન બધા જતા રહે એમના ઉપયોગમાંથી, એકલો એમનો શુદ્ધ આત્મા જ રહે. એટલે આપણે ઘણીવાર આ વ્યવહાર નમસ્કાર મંત્ર છે, એમાં નીચે સમજી લેવું કે નમો નિજ શુદ્ધ અપાણમ, નમો નિજ શુદ્ધ અપાનમ. પોતાના શુદ્ધ આત્માને પણ એમાં નમસ્કાર કરે ત્યારે નમસ્કાર મંત્ર આખો બધી અપેક્ષાએ પૂરો થાય. આ નમસ્કાર મંત્ર તો પરિપૂર્ણ જ છે, કારણ કે વિશ્વમાં તો આ પ્રમાણે જ ચલણ હોય, પરંતુ જ્યારે એકદમ શુદ્ધ નયમાં આવે ત્યારે ધ્યાતા ધ્યાન ધ્યેય ગત કામ હું સેવકને હું છું સ્વામ. ધ્યાતા ધ્યાન ધ્યેય ગત કામ હું સેવકને હું છું સ્વામ, હું સેવકને હું છું સ્વામ. એવા આત્મામાં લીન થવાથી ભગવાન પોતાના આત્મામાં લીન થવાથી બધાય ભગવાનને નમસ્કાર થઈ ગયા. એમ અહીં આપણને કહ્યું, હવે આપણે આ ભગવાને કહ્યું અને કર્યું એનો આપણા જીવનમાં પ્રયોગ કેવી રીતે કરવો, આનો આ સ્વાધ્યાયનો આપણા જીવન સાથે શું સંબંધ? કે નિકટનો સંબંધ છે. કારણ કે કોઈ પણ જીવને નિશ્ચય સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. હા, એને ભલે બોલતા ન આવડતું, એને આત્માનું નામ બોલતા ન આવડે, પણ એને પોતાનો જ્ઞાન ભાવ અંદરમાં ભાષ્યમાન થઈ જવો જોઈએ. આઈ એમ ધીસ નોલેજ, હું અજ્ઞાન માત્ર, એમ અંદરમાં ખ્યાલ આવી જવો. તો એ કહે છે આપણને, અહીંયા ડાયાગ્રામેટિક રેપ્રેઝન્ટેશન છે. ખરેખર તો દ્રવ્ય બહુ મોટું છે, પણ અહીંયા તો ડાયાગ્રામેટિકલી આ આત્મા જે ત્રણેય કાળ ટકવા વાળું એવું આત્મદ્રવ્ય છે, અને આ વર્તમાન એની આપણી પર્યાય છે. પર્યાય કઈ છે? અહીંયા એને કઈ રીતે લીધી છે? આપણે આંખ બંધ કરીએ તો દુનિયાની વસ્તુઓ યાદ આવે છે, અથવા બીજું કઈ ભગવાન યાદ આવે છે, અથવા બીજું તને જે પણ કઈ યાદ આવતું હોય તો આંખ બંધ કર તો કંઈક નું કંઈક તને યાદ આવશે, દેખાશે. એવું બને?
એવું બને? આવી બધી વસ્તુઓ યાદ આવે, દીકરો, દીકરી, મોટર, બંગલા, આવું બધું યાદ આવે. યાદ આવે તો થોડો બંધ થાય, પણ યાદ કરે તો વધારે બંધ થાય. યાદ રાખો, યાદ આવે તો બંધ થાય, થોડો બંધ થાય. યાદ કરે તો વધારે બંધ થાય. અને યાદ કરતો જ રહે અને એમાં ને એમાં જ ચાલુ રાખે તો ઘણો જ કાઠો બંધ થાય, ચીકણો બંધ થાય. એમાં શું થાય? મારા દીકરા છે ને, બાપા તારા દીકરા, જે તારા દીકરા છે એ અનંતવાર તારા બાપ થઈ ગયા. માટે દીકરા છે બરાબર છે, એની સેવા કરો, એને કઈ મદદ કરો, પતી ગયું. એને ચોંટો નહીં. દીકરા નહીં, દુનિયાની કોઈ પણ વસ્તુને ચોંટવાનું નથી. કે છે ભગવાનને થોડી વાર ચોંટવાનું, પછી ભગવાન પણ એમ કહે છે કે હો ગયા બચ્ચા, હો ગયા, અબ તુમ અપને કો ચિપકો. આપણે ભગવાનની ભક્તિ કરીએ ને બહુ, પછી ભગવાન આપણને કાનમાં કહે मैं तो तेरे हृदय में हूं, मैं थोड़ा कोई मंदिर में हूं, मैं पालीताना में नहीं रहता, समीर शिखर भी नहीं रहता, डाकोर में नहीं रहता, अमृतसर में नहीं रहता, मक्का मदीना में नहीं रहता, बनारस में नहीं रहता, मैं तेरे हृदय में रहता हूं. जिन पद निज पद एकता भेद भाव नहीं. આવી બધી વસ્તુઓને ઓછી યાદ કરવી આપણે, કારણ કે પાપ ભાવના બાહ્ય નિમિત્ત છે, દેહ, સ્ત્રી, પુત્ર આદિ માટે એને ઓછા યાદ કરે. આપણે હલકા છીએ, મહાન સાધક નથી, એટલે એ બધા યાદ આવી જાય છે. પણ કે ભાઈ અત્યારે તો હું ભગવાનને યાદ કરવા બેઠો, અત્યારે તો હું ધ્યાન કરવા બેઠો, અત્યારે તો હું સદગુરુ પરમાત્માને તેમના ગુણો અને 12 ભાવનાઓ અને 4 ભાવના યાદ કરવા બેઠો. એમ આપણા મનને ત્યાંથી ધીમેરીને પાછું વાળો. આ ભગવાન છે, આ મંદિર છે, આ શાસ્ત્રજી છે, આ બધા જે છે તે પુણ્ય ભાવના નિમિત્ત દેવગુરુ શાસ્ત્ર આદિ બીજા પણ સમજી લેવા. એ બધા યાદ આવે તો થોડું પુણ્ય થાય, પણ પ્રયત્ન કરીને યાદ કરે તો વધારે પુણ્ય થાય. અને તત્વથી યાદ કરે તો સંવર નિર્જરા પણ થાય અને પુણ્ય પણ થાય. તત્વથી યાદ કરે એટલે નિરાગી નિર્વિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ, એમ જો યાદ કરે તો આત્મા પણ એવો છે એમ કે તો સંવર નિર્જરા થાય અને પુણ્ય તો થાય જ. જ્ઞાનીને પુણ્યના ઢગલા થાય છે, પરંતુ તેની દ્રષ્ટિ તે તરફ છે નહીં. ઉલટાનું શ્રદ્ધાનમાં તે પુણ્યને પણ હે માને, શ્રદ્ધામાં. પણ હાલ શક્તિ નથી એટલે પુણ્ય વધતું જ જાય છે, વધતું જ જાય છે, વધતું જ જાય છે. કોઈ ઉપાય નથી બીજો. 7મા ગુણસ્થાન સુધી પુણ્ય વધે જ, વધતું જ જાય. તો આ શું છે? આપણે ધ્યાન કરવા બેસીએ ને ત્યારે જે બધું દેખાય છે ને, એ બધું જેમાં દેખાય છે ને એ આ પડદો. આ પડદો એ આત્મા છે. આત્માનો જ્ઞાન ગુણ, તેની મતિ જ્ઞાન, તેની સ્મૃતિ રૂપી આપણે છીએ. અને આ અંદરમાં જે આવ્યું, આ આવ્યું, આ આવ્યું, એ અંદરનો મેલ છે. આ આત્માનું જ્ઞાન સ્વભાવ નથી, આ જ્ઞાન છે અને આ જ્ઞાનનો બગાડ છે. આ પણ કથનચિત જ્ઞાનનો બગાડ છે. એ બગાડ કરવો પડે ખરો. એટલે એ કેવી રીતે થાય કે આ ફટકડી છે. પહેલા ભાઈ તમારે એ કરવું હોય તો ફટકડી નાખો કે નહીં, પણ પછી ફટકડી પીવો ખરા, ફટકડી ખાઓ. સાહેબ જોજો, ફટકડી નાખવાની શા માટે? ચોખ્ખું કરવા માટે. આપણો આત્મા કેવો થઈ ગયો છે? આપણો આત્મા અત્યારે સામાન્ય ગટરના પાણી જેવો છે. આપણા આત્માની પર્યાય વર્તમાનમાં કેવી છે? ગટરના પાણી જેવી. સાહેબ કોઈ આમ ઉઘાડે ને બેભાન થઈ જાય એટલી ગંધ મારે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, નિંદા, ઈર્ષા, વાત ન પૂછો. તો એમાં ફટકડી નાખવાની દેવગુરુ ધર્મની, તો એ ફટકડી આ બે છૂટા પડે. પહેલા છૂટા પડે, પહેલા એકદમ ચોખ્ખું ન થાય.
ચોખ્ખું થવા માટે તો પછી એને ઉકાળવાનું, પાણીને ઉકાળવાનું ને પછી 3 ગરણે ગાળવાનું. એનું નામ તત્વજ્ઞાનનો અભ્યાસ. અને તત્વજ્ઞાન નો જે અભ્યાસ કર્યો તેમાં એકાગ્રતાનો અભ્યાસ અહીંયા આગળ આવવાનો થોડી વાર. આ શું છે તો કે આ આપણે આંખો બંધ કરીને ધ્યાન કરવા બેસીએ તે વખતે આ બધું જેમાં દેખાય છે ને એનું આ ચિત્ર છે. માટે આ બધાને બહુ જો યાદ કરીએ તો આપણે બગડીએ. આ બધાને યાદ કરીએ તો આપણામાં પુણ્યની વૃદ્ધિ થાય અને આત્મા અંશે પવિત્ર થાય. અને તાત્વિક હોય તો વિશેષ ફાયદો. પુણ્યની વ્યાખ્યા અધ્યાત્મ શાસ્ત્રમાં જુદી કરી છે. સ્વર્ગમાં લઈ જાય એ પુણ્ય એવું નથી કહેતા ભગવાન કે સાહેબ જેનાથી સ્વર્ગમાં જવાય ને એનું નામ પુણ્ય. તો કે એ તો સૈદ્ધાંતિક વ્યાખ્યા. આધ્યાત્મિક વ્યાખ્યા શું છે? પુનાતિ આત્માનમ ઇતિ પુણ્યમ. જે આત્માને પવિત્ર બનાવે તેને પુણ્ય કહીએ છીએ. જેનાથી આપણો આત્મા પવિત્ર બને એનું નામ પુણ્ય. ભગવાનનું સ્વરૂપ અને ભગવાનને હજુ આપણે જાણ્યા નથી એટલે ભગવાન આપણને આપણા જેવા લાગે છે. આપણી જે નિકૃષ્ટ બુદ્ધિ છે એટલે આપણે ભગવાનને આપણી સાથે કમ્પેર કરીએ છીએ કે સાહેબ આવા ભગવાન હોય, એમ ભગવાન પાસે આવું હોય, સાહેબ ભગવાનને આવા ભગવાન હોય. એવું ન હોય બાપા. ભગવાન તો જેવા છે તેવા છે. એ તને ભવિષ્યમાં સમજાશે. હવે વર્તમાનમાં રૂડા મુમુક્ષુનો પુરુષાર્થ આ બધા દુનિયાના પદાર્થો જણાય છે અને યાદ આવે છે તેમને ઓછા યાદ કરવા. દેવશાસ્ત્ર ગુરુની યાદદાસ્ત ઇન્ટુ બ્રેકેટ વધારવી. એ બ્રેકેટ એટલા માટે કે પછી આગળ ઉપર પાછી ઘટી જાય. જ્યારે આત્મામાં લીન થાય ત્યારે ભગવાન અને ગુરુદેવ જતા રહે ઓટોમેટિક. આપણે એમને કાઢવાની જરૂર નથી પડતી. એ બહુ સમજુ છે. એટલા બધા સમજુ છે કે આપણે આત્મામાં લીન થઈ એટલે ઓટોમેટિક જ જતા રહે. એટલે ચોંટણીયા મહેમાન જેવા આંખ આપણી આમ ફરે એટલે સમજી જાય કે હવે તમે તમારે ઘેર જાઓ. બહુ મોટા સમજુ છે. ઉપરની બંને યાદદાસ્તોને ગૌણ કરીને ધ્યાન દરમિયાન વિશેષે કરીને, એટલે આખો દિવસ થોડું થોડું અને ધ્યાન દરમિયાન વિશેષે કરીને જેમાં તે યાદી ઝળકે છે. શેમાં આ બધા આ દીકરો શેમાં દેખાણો? આત્માના જ્ઞાનમાં દેખાણો. ગુજરી જાય પછી દીકરો આમ મોટો લાકડું મૂકે તો એમ કે અલ્યા ભાઈ મને બહુ ભાર લાગે છે. કેમ? જાણનાર જતો રહ્યો. ગમે એટલા લાકડા મૂકો, બોલતો નથી. કેમ નથી? એને ખબર નથી પડતી કે મને આટલા. કેમ? આ તો લાકડું જ છે. આમાં કઈ જ્ઞાન આદિ નથી. અંદરમાં ભગવાન બેઠો. તો આ બધું કોનામાં યાદ આવે છે? વિશેષ કરી જેમાં તે યાદી ઝળકે છે તે જ્ઞાન માત્રને યાદ કરવું જરાક અઘરું છે. એટલે જ્ઞાન માત્રને યાદ કરવું એટલે પહેલા એવો એક સંકલ્પ કરવો કે હું માત્ર જ્ઞાન છું, માત્ર જ્ઞાન. એ વિકલ્પ છે. એ સંકલ્પ છે પણ એવો સંકલ્પ પહેલા કરવો પડે. પછી જેમ જેમ એ જ્ઞાનનો ભાવ વાસે પછી બીજો કોઈ પણ ભાવ કે વિચાર આવે તો એને કેવી રીતે? દ્રષ્ટાંત. તમે કોઈ મોટા માણસને ત્યાં જમવા ગયા એટલે બધું પીરસી દીધું બરાબર. પછી પેલી અથાણાની ડીશ લઈને આવ્યા. એ 22-24 જાતના અથાણા. એટલે એમાં એ પૂછે છે આ આપો, આ આપો, આ આપો, આ આપો, આ આપો. તમે શું કહે છો? છેલ્લું તમારે જે જોઈતું હતું તમારે જે જોઈતું હતું એ આવીને
જ્યારે આપણે ધ્યાનમાં હોઈએ ને બીજા વિચારો આવે ત્યારે આપણે ના કહેવામાં ખરો કવન નહીં, ના કીધી અને પેલો જેને હા કીધી એના પર દ્રષ્ટિ, હા કીધી એના પર દ્રષ્ટિ લઈ જવી. કારણ કે હા જેના પર કીધી છે એ તો અંદરમાં હાજર છે, અંદર જ્ઞાન તત્વ તે વખતે હાજર છે, પણ આપણી દ્રષ્ટિ એના પર નથી. એટલે દ્રષ્ટિ કરવાનો અભ્યાસ કરવો, જ્ઞાન માત્રને યાદ કરવું, તેમાં નિજપણું માની તેમાં સ્થિર થવું. આ મારું છે, આ મારું છે, આ મારું છે, આ મારું છે, આ મારું છે એવું પાકું ન કરવું, પણ આ મારું છે, આ મારું છે એટલે આ હું છું, મારું નહીં. આ અને આત્મા બે જુદા નથી, જ્ઞાન અને આત્મા બે જુદા નથી. આ મારું છે એમ કહેવાય, આ હું, આ હું, આ હું. તેમાં સ્થિર થવું, અન્યથી અપ્રભાવિત રહેવું. દુનિયાના પદાર્થોને જોઈને બહુ રાજી ન થવું ને બહુ નારાજ પણ ન થવું. કોઈ પણ દુનિયાનો પદાર્થ હોય તે જોઈને બહુ રાજી ન થઈ જવું ને બહુ નારાજ ન થઈ જવું. ઠીક, કોઈ પણ કેવું છે સાહેબ, કેવું લાગ્યું, કેવું લાગ્યું, કેવું, ઠીક, સારું છે, સારું છે, સારું. આત્માથી સહુ, આત્માથી સહુ, અથવા જગત ઇષ્ટ નહીં આત્માથી, જગત ઇષ્ટ નહીં આત્મા. આવો અભ્યાસ આપણે કરવો એ ધ્યાન અભ્યાસની વાત છે. પણ આવું કરી કોણ શકે, આવું થાય ક્યારે? એટલા માટે અહીંયા આગળ હવે કન્ક્લુઝન કરે છે, છેલ્લી 3-4 મિનિટ બાકી છે એમાં, કે મારે શું કરવું સાહેબ એ અહીંયા કહે છે આપણને. અહીંયા જે કહ્યો તેવો ધ્યાનનો પુરુષાર્થ આપણે કરી શકીએ એ માટે પૂર્વ ભૂમિકા પણ જોઈએ. આ પણ કરવાનું, આ પણ કરવાનું, આ પણ કરવાનું, આ પણ કરવાનું. રસોઈ પણ કરવાની, બાબલાઓને પણ સાચવવાના, મહેમાન આવે તો ધ્યાન રાખવાનું, દૂધવાળો આવે તો દૂધ લેવાનું. સાહેબ આટલું બધું, હા બધું કરો છો એટલે દુનિયા મોટા હતા. અત્યારે આમ ફરો છો કેમ મોટા શેઠાણી, કેવી રીતે થયા સાહેબ? લાંબી વાત છે. તો આચાર્ય કેવી રીતે થયા? 2 જ કલાક સૂતા હતા. મુનિ થયા પછી 2 જ કલાક સુવે, 10-15 મિનિટ સુવે, પાછા જાગી જાય. થોડીઓ થાય ને આડા પડે, પાછા જાગી જાય. આવા ભગવાનને, આવા મહાન મુનીશ્વરને યાદ કરવાથી જીવને કોટી કોટી કર્મો નાશ પામે. એમના પ્રત્યે અહોભાવ લાવવો. હવે આવો પુરુષાર્થ કરવા માટે આખા જીવનનું ક્રમશઃ પુનર્ગઠન કરવું જોઈએ, આખું રીએરેન્જ કરવું પડશે. શું બોલો છો? હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી, પણ હવે મારે કરવી સવળી, પણ હવે મારે કરવી સવળી. પુનર્ગઠન. સપ્તવ્યસન ત્યાગની પ્રતિજ્ઞા કરવી જોઈએ. સજ્જનો તો સપ્તવ્યસન સેવતા જ નથી, પણ પ્રતિજ્ઞા કરવી જોઈએ. કોઈ સપ્તવ્યસન સારા માણસો સેવે નહીં, પરંતુ ન પ્રતિજ્ઞા કરી હોય તો કોઈક વાર ભૂલે ચૂકે કોઈને રાજી કરવા માટે એમાંથી કોઈ વ્યસન સેવાઈ જાય. માટે દેવગુરુ ધર્મની સાક્ષીએ એ સપ્તવ્યસન ત્યાગની પ્રતિજ્ઞા કરવી. બીજું, મોટા પાપો કરવા નહીં. મોટા પાપ કરવા નહીં એટલે નાના પાપ કરવા એવું કહેતો નથી, પણ મોટા પાપ કરવા, હિંસા,
ચોરી, જૂઠું, કુશીલ અને પરિગ્રહની તૃષ્ણા એ સ્થૂળપણે ઘટાડ એટલે અભ્યાસરૂપ કીધું છે. સાચા વ્રત નથી તો પણ ભક્તિ, પરમાત્મા, સદગુરુ અને સદ્ધર્મ પ્રત્યે નિશ્ચળ વિવેકપૂર્વકનો પ્રેમ, દાસત્વ સહિતનો પ્રેમ, સત્સંગ જેનાથી આત્મા ઉપર સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચા આચરણનો રંગ ચડે એનું નામ સત્સંગ. એટલા એના નીચે લીટી કરી છે, કારણ કે એ જ્ઞાની પુરુષોએ અનુભવેલો સર્વશ્રેષ્ઠ આત્મકલ્યાણનો ઉપાય. કે સાહેબ બધા નીચે તો વાદળી કરી છે અને આની નીચે કેમ આવું કર્યું સાહેબ? પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટ કેમ આપી? આની નીચે કેમ આવું કર્યું સાહેબ? આની નીચે ના કર્યું, આની નીચે ના કર્યું, આની નીચે ના કર્યું ને આની નીચે કેમ કર્યું? કારણ કે તે આ આપણને સૌને આત્મકલ્યાણનો શ્રેષ્ઠ ઉપાય છે એમ જ્ઞાની ભગવંતોએ કહ્યું. તીર્થયાત્રા એના ઘણા બધા લાભ છે, પણ અત્યારે એ વિષય નથી આપણો. તીર્થયાત્રા કરવાથી અને પ્રિફરેબલી કોઈ સંતો સાથે અથવા મુમુક્ષુઓ સાથે તીર્થયાત્રા કરવાથી અનેક લાભ થાય. માટે તીર્થયાત્રા કરો. દાન આદિ. સર્વ પાપનો બાપ લોભ છે, એને ઘટાડવાનો ગૃહસ્થાવસ્થામાં મુખ્ય ઉપાય તે દાન છે. આદિ કહેતા બીજા પણ સદગુરુએ કહ્યા તે સાધન સમજી દ્વારા પોતાના ભાવોને કોમળ બનાવીને સદગુણ સંપન્ન થવું. આટલું કરવાથી નહીં થાય. અનેક ગુણ આત્મામાં પ્રગટે ત્યારે આત્મજ્ઞાન પ્રગટે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું આદિ ગુણો મારામાં, તમારામાં જ્યારે પ્રગટે ત્યારે ઉત્તમ ધર્મદશા પ્રગટે. જેનામાં ઘણા સદગુણ ન હોય તે જ્ઞાની બની શકે નહીં. જ્ઞાની એટલે જ્ઞાન, વૈરાગ્ય આદિ અનેક ગુણોનો પુંજ. અને ભગવાન પરિપૂર્ણ એમ બોલો છે ને, જોગીશ્વરના જાણે ભેદો, ગુણલા ગાતા થાકે વેદો, પામર ક્યાંથી જાણે પુનિત ને ગુણ ગુણના ભંડાર પ્રભુજી. ગુણ ગુણના ભંડાર પ્રભુજી. સદગુણ સંપન્ન થવું અને નિયમિત ચિંતન ધ્યાનનો અભ્યાસ કરવો. પ્રેક્ટિસ ઓફ કોન્સન્ટ્રેશન. પ્રેક્ટિસ ઓફ કોન્સન્ટ્રેશન એન્ડ મેડિટેશન. 2. નિયમિતપણે ગુરુગમ સહિત સ્વાધ્યાયાદી તપ દ્વારા આત્મતત્વનું રૂડું જ્ઞાન શ્રદ્ધાન મેળવવું. અત્યારે એના પર ડાયલેટેશન નથી કરતા કારણ કે ટાઈમ થઈ ગયો છે. નિયમિતપણે દરરોજ ગુરુગમ સહિત, પોતાના સ્વચ્છંદથી નહીં, સ્વાધ્યાય આદિ, એકલું સ્વાધ્યાય નહીં, 12 પ્રકારના તપ પણ એમાં સ્વાધ્યાયની મુખ્યતા. તપ દ્વારા આત્મતત્વનું, બધા તત્વો જાણવા, પણ બધા તત્વોનો રાજા કોણ? જબ જાન્યો નિજ રૂપ કો તબ જાન્યો સબ લોક, નહીં જાન્યો નિજ રૂપ કો તબ જાન્યો સો. 3. એટલે જ્ઞાનને વધારવું અને શ્રદ્ધાને વધારવું. જ્ઞાન મેળવવું અને શ્રદ્ધાને પાકી કરવી. છેલ્લું, નિવૃત્તિ ક્ષેત્રમાં આગળની સાધના ઘરમાં સારી રીતે થઈ શકે. ઘરવાર ને ઘરના સંજોગોમાં ન થઈ શકે. નિવૃત્તિ ક્ષેત્રમાં રહી મૌન ધ્યાન આદિ વધારી, બ્રહ્મચર્યમાં સ્થિર થઈ ચારિત્રનો વિકાસ કરવો. પાપથી નિવર્તવું તેનું નામ વ્યવહાર ચારિત્ર, અને આત્મામાં લીન થવું એનું નામ નિશ્ચય ચારિત્ર. એમાં બ્રહ્મચર્ય આવી ગયું. બ્રહ્મચર્ય એમાં સહાયક છે, માટે બ્રહ્મચર્યનો મોટો ગુણ છે, માટે તેનો અભ્યાસ કરવો આગળના સાધકો માટે આવશ્યક છે. આ પ્રમાણે આપણે 200મી શ્રી પ્રવચનસારની ગાથા સમજવાનો પ્રયત્ન કર્યો.
ભગવાને તો બહુ જ ઉચ્ચ કક્ષાએ એની સાધના કરી છે. આપણે આપણી કક્ષાએ કેવી રીતે કરવી એનો અહીંયા ધ્યાનની મુખ્યતાથી અને અહીં ચરણાનુયોગની મુખ્યતાથી અને અહીં એડવાન્સ સાધકની મુખ્યતાથી આપણે વિચાર કર્યો. તે દરેક મુમુક્ષુએ પોતાની શક્તિ ભક્તિ જોઈને તેનો ઉદ્યમ કરવો અને પ્રતિજ્ઞા કરવી કે મારે અલ્પકાળમાં મારા સ્વામી જેવા થવું. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જે આપ્યો ભાન નિજ તેને સદા સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકના સબ સંતન કી જય. આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.